अन्य समाचार अमरेली બે દિવસથી ગુમ માછીમારની શોધખોળ ચાલુ છે। બે દિવસથી શોધખોળ છતાં કોઈ પતો નહીં। માછીમાર જાફરાબાદથી 15 નોટિકલ માઇલ બોટમાંથી લાપતા થયા હતા। કોળી સમાજના માછીમાર બોટ એસોસિએશન પ્રમુખ હમીરભાઈ સોલંકી તેમજ આગેવાનો અને પરિવાર દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને રજૂઆત કરાઈ છે। તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા તાત્કાલિક મરીન બોટની વ્યવસ્થા કરાવી દરિયાઈ કાંઠા વિસ્તારમાં લાપતા યુવાનની શોધખોળ ચાલુ કરાઈ છે। રાજન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રાજન, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? લુગના જાફરાબાદના યશવંતભાઈ બારૈયા નામના માછીમાર છેલ્લા 2 દિવસથી સમુદ્રમાં લાપતા છે। માછીમારી કરવા ગયા બાદ અકસ્માતે તેઓ સમુદ્રમાં લાપતા થયા છે। હજુ સુધી તેમની કોઈ ભાળ ન મળતા પરિવારમાં પણ શોકનો માહોલ છે। સ્થાનિક માછીમાર આગેવાનો અને સમાજના લોકોએ ધારાસભ્ય હીરા સોલંકીને આ સમગ્ર વાતથી વાકેફ કર્યા બાદ હવે મરીનની બોટ દ્વારા સતત અને સઘન શોધખોળ કરવામાં આવી રહી છે। જોકે હજુ સુધી આ માછીમારની ભાળ મળી નથી। લુગના જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ સુધી ભાળ મળી નથી, શોધખોળ ચાલુ છે। મહેસાણાના વિજાપુરમાં 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવાનો મામલો ન્યાયની માંગ સાથે જૂના બજાર ટાવર બજારથી ખત્રી કુવા સુધીનો વિસ્તાર બંધ રાખવામાં આવ્યો છે। આરોપીની ઓળખ કરીને ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। તો સ્વામિનારાયણ સ્કૂલ આગળ બંદોબસ્ત ગોઠવાયો છે। ઉલ્લેખનીય છે કે 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું, જે બાદ આરોપીની ઓળખ કરીને ધરપકડની માંગ કરવામાં આવી છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કેતન, આ સમગ્ર ચોંકાવનારો મામલો જે પ્રકારથી સામે આવ્યો હતો, તો શું વધુ અપડેટ છે? શું આરોપીની ધરપકડ કરવામાં આવી છે ખરી? ચોક્કસથી જણાવી દઉં કે વિજાપુરમાં 8 વર્ષની બાળકીને ઇન્જેક્શન આપવા મામલે હાલમાં જે મામલો હોય છે તે ગરમાઈ રહ્યો છે। આજ રોજ વિજાપુર ખાતે ન્યાયની માંગ સાથે જૂના બજાર ટાવર બજાર ખત્રી કુવા જે વિસ્તાર હોય છે તે બંધ રાખવામાં આવ્યો હતો। આરોપોની ઓળખ કરી અને ધરપકડની જે માંગ હોય છે તે માંગ પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ આ જે માંગ હોય છે તેને લઈ જે હોબાળો હોય છે તે જોવા મળ્યો હતો, પરંતુ જે આશ્વાસન મળતા તેમને શાંત પડ્યો હતો। પરંતુ હજી સુધી જે આરોપી ના ઝડપાતા જે માંગ હોય છે તે કરવામાં આવી રહી છે। તો બીજી બાજુ જે સ્કૂલ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત હોય છે કરવામાં આવે છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો માંગ છે તે વધુ ઉગ્ર બની રહી છે। એમએલએ જિગ્નેશ મેવાણીના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે। મેવાણીએ વિવેકપૂર્ણ રજૂઆત કરવી જોઈએ, યોગ્ય ફોરમમાં રજૂઆત કરે તો પરિણામ આવે। ગુજરાત પોલીસને બદનામ કરવાનું નિવેદન આપ્યું। તમામ પ્રોફેશનમાં 1-2% લોકો ખરાબ હોય, પોલીસમાં આવા હશે પણ આખી ફોર્સને બદનામ ન કરાય। સીએમ તમામ ધારાસભ્યોની રજૂઆત સાંભળે છે, તેમને સીએમ અથવા ગૃહમાં રજૂઆત કરવી જોઈએ। હોઈ શકે દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સામાન્ય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવ્યો છે કે યોગ્ય ફોરમમાં સચિવાલયની અંદર ગૃહમાં ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત કરી શકે છે। અને આશા અને અપેક્ષા એ જ છે કે એ પોતાની રજૂઆત કરે અને અમને ખાતરી છે કે જે પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી 182 ધારાસભ્યોની તમામ રજૂઆત સાંભળતા હોય છે એ પ્રમાણે ગુજરાતની જે સરકાર છે કામ કરી રહી છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા મિસિંગ ડ્રાઈવ શરૂ કરી 1 મહિનાની ડ્રાઈવમાં પોલીસે 328 લોકોને શોધ્યા। પૂર્વ વિસ્તારમાં 2328 લોકો ગુમ હતા। 15 વર્ષથી ગુમ 6 લોકો અને 10 વર્ષથી ગુમ 17 લોકો મળી આવ્યા છે। 18 વર્ષથી ઓછી ઉંમરની 8 છોકરી અને 13 છોકરા મળી આવ્યા છે। 18 વર્ષથી વધુ ઉંમરના 194 સ્ત્રી અને 113 પુરુષ મળી આવ્યા છે। 22 પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો આ અભિયાનમાં જોડાઈ છે। 2007 થી ઓક્ટોબર 2025 સુધી ગુમ લોકોને શોધવા માટે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે। છેલ્લા 2007 થી 2025 દરમિયાન ગાયબ થયેલા કુલ 2328 નાગરિકોના કેસોને ફરીથી સમીક્ષા કરી એક મિસિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 328 ખોવાયેલા વ્યક્તિઓ પાછા મળી આવેલ છે। જેમાં ખાસ કરીને 15 વર્ષથી વધુથી ખોવાયેલા 6 વ્યક્તિઓ પાછા મળી આવ્યા છે, તેમજ 10 વર્ષથી વધુ સમય બાદ 17 લોકો પાછા મળી આવ્યા છે। આ ઉપરાંત કુલ 328માં
8 છોકરીઓ અને 13 છોકરાઓ જે 18 વર્ષથી ઓછી ઉંમરના છે તે પરત મળી આવ્યા છે અને 194 સ્ત્રીઓ અને 113 પુરુષોનો પણ આ ડ્રાઈવની અંદર પરત મળી આવ્યા છે. સમાચારમાં આગળ વાત કરીશું રામોત્સવની. અયોધ્યા રામ મંદિરના શિખર પર પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ કરાયું. અયોધ્યામાં ઇતિહાસ રચાયો છે. આસ્થા, ઉમંગ અને આનંદનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. દેશ દુનિયાના કરોડો લોકો આ ઐતિહાસિક ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. તો રામ મંદિર પર ધર્મ ધ્વજા લહેરાઈ છે, જે સમયની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી હતી. પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે, જેના સાક્ષી તમામ લોકો બન્યા. અયોધ્યામાં જે પ્રકારથી આજે ઇતિહાસ રચાયો છે, આ સમયની રાહ દેશ લાંબા સમયથી જોઈ રહ્યું હતું. આસ્થા, ઉમંગ અને આનંદનો આ ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. કરોડો લોકો આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને આ સમય આવી ગયો છે. રામ મંદિર પર ધર્મ ધ્વજા લહેરાઈ છે. પીએમએ રામ મંદિરના શિખર પર ધજા ચડાવી. ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है. ये ध्वज संकल्प है, ये ध्वज सफलता है, ये ध्वज संघर्ष से सृजन की गाथा है. ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है. ये ध्वज संतों की साधना और समाज की सहभागिता की सार्थक परिणति है. ગોધરાના મહુલિયા ગામમાંથી પસાર થતી મેશ્રી નદી પર સરકારે નદીની સામે તટ સુધી પહોંચવા માટે આંતરિક માર્ગ સાથે કોઝવે બનાવી આપ્યો છે, પરંતુ રોડની ઊંચાઈ અને નદીની સ્થિતિને ધ્યાનમાં ન લેવાતા આ કોઝવે ચોમાસા બાદ પણ પાણીમાં ગરકાવ રહે છે, જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કોઝવે પરથી વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહિલાઓ, રેશન કાર્ડ ધારકો તેમજ વીજ કર્મીઓ, આંગણવાડી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિતના તમામ જરૂરિયાતમંદોને સામે છેડે જવા માટે જોખમી રીતે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવું પડે છે. આ સાથે કોઝવે તૂટેલો હોવાથી પાણીમાં પડી જવાનો પણ ડર રહે છે. ત્યારે આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે નદી પર ઊંચો પુલ બનાવવા માટે ઉગ્ર માંગ કરી છે. તો અમારે જવા આવવાની બહુ તકલીફ પડે છે, તો ઊંચો પુલ બનાવે તો અમારે જવા આવવાની તકલીફ ના પડે અને બાળકોને વિયરીને જ નીકળવા પડે છે. આગળ બનેલો ચેકડેમ છે એ અમારા રસ્તાથી 2 ફૂટ વધારે ઊંચો છે, એટલે પાણી 2 ફૂટ વધારે ઊંચું છે. એના લીધે બાળકો સ્કૂલમાં જઈ નહીં શકતા અને બાળકો શિક્ષણથી વંચિત રહી ગયા છે. વિદ્યાર્થીઓને અહીંયાથી આવવામાં તકલીફ પડે છે, તેથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા ગામમાં મોટો બ્રિજ બનાવી આપે, એટલી જ વિનંતી છે. અમે આ કોઝવે પરથી પસાર થઈએ છીએ અને 2-3 વખત મારા મિત્રો આ કોઝવેથી નીચે પણ પડી ગયા છે. તો અમારી સરકારશ્રીને એ જ માંગ છે કે આ કોઝવે એક રિપેર કરાવે અને ઊંચા લેવલે નવું બનાવી આપે. અમારો પુલ પણ ચાલો તો અમે સરાઈથી અમારા રસ્તે અમે કાયમ જઈએ આવીએ. પુલ બનતી વખતે એ લોકોએ વિચાર ના કર્યો કે આ પુલ આપણે ઊંચો લીધો તો નેતા બનતો તો પાણી ના ભરાય. નાના બાળકો બી ને હાલમાં જાય તે બચારો ઉશ્કેન કાઢવા પડે એમને. ગોધરા તાલુકાના મહુલિયા ગામમાં સરપંચ ફળિયાથી નિશાળ અને ગ્રામ પંચાયતને જોડતા માર્ગ ઉપર મેશ્રી નદી પર કોઝવે બનાવવામાં આવેલો છે અને આ કોઝવેનું નિર્માણ થયા બાદ ગ્રામજનો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોઝવે હોવા છતાં ગામના જે રહીશો છે તેઓને જોખમ વચ્ચે પસાર થવાનો વારો આવતો હોય છે. હું આપણે સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. ચોમાસા બાદ જ્યારે અહીંયા પાણીનો જમાવડો થઈ જતો હોય છે અને ત્યારબાદ જે નિશાળે જતા સાથે સાથે જ આજુબાજુના જે ગામના વિદ્યાર્થીઓ છે, સાથે જ સરકારી અનાજ લેવા માટે અવર જવર કરતા જે જરૂરિયાતમંદો છે, ઘાસ લેવા ખેતરમાં જતા જરૂરિયાતમંદો છે, તેઓને આ જ પ્રકારે અહીંયાથી પસાર થવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને અહીંયા માર્ગ બનાવવામાં આવ્યો અને જે કોઝવે બનાવવામાં આવ્યો તે હાલ બિલકુલ નિરર્થક સાબિત થઈ રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક વિદ્યાર્થીઓ અંદર લીલના કારણે લપસી અને પડ્યા હોવાનું જણાવી રહ્યા છે.
પરંતુ ખેર હવે મોડે મોડે પણ હજુ પણ તંત્ર જાગે અને જે ગ્રામજનોની જે મુસીબત છે, તકલીફો છે, સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે અહીંયા ઊંચો કોઝવે બનાવવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મહુલિયા, પંચમહાલ.